તો ન્યૂ મેમ્બર આપણું આવી ગયું છે. પાકને ત્યાં થઈ ગયા હિંગડા આવવા માંડ્યા દાયરા. 5-6 કલાક થઈ ગઈ જન્મી ગયો બધા, કેમ કે દૂધ પીને હોઈ ગયા ભાઈ. આપણે આ બેન વીણી ગઈ છે, લઈએ કે પાડો. તો આપણે ન્યૂ મેમ્બરમાં પાડાભાઈ આવ્યા છે, મુહૂર્ત કરી દીધું પાછું, કેમ કે આ મારી દીકરી બે પાડી દીધી, આને પાડો દીધો. અત્યારે હવે છે ને આપણી આ ભેંસ છે બીજી વ્યાવાની તૈયારી છે. જે કાચા નથી ભર્યા પણ નમણ નાખી ગઈ છે, ઓચિંદાથી વી છે. અને ત્રીજી ભેણ આપણી આ, એટલે અત્યારે બીજા નંબરમાં આ છે. કેમ કે એની પહેલાં આપણે ઓલી ખડેલી છે એ વિયા છે, આ ભેગી છે, 3 છે. એક વી ગઈ પાડો લેવી, બીજો નાખવાનું કામ ચાલુ, નાખી દે આમાં પટામાં છૂટી જાય. તો અત્યારે શું છે, સવારના પોરમાં આપણે પાકડાને થોડુંક નાખતા નથી વધારે, ભાઈ થોડુંક વધ્યું હતું. જો અહીંયા ઢગલો કર્યો, જેવી છૂટ છે ને એટલે છૂટ થાય. વાહ, એટલામાં બધા ચોટશે. કાઢી લીધા તે બધાને, હવે રહે અહીંયા હાથમાં, મોટી નહીં ખાવા દઈએ. શૂટ થઈ ગયા બધા. ખાલી ગોટોળો જા પીધો છે એને બધાને. ક્યાં બોલાવે મંગવું હવે. ભગરાભાઈ તૈયાર કરો હવે. ના એમ કે સાણો કોણ અત્યારે બેહું દોડીને આવશે જોજે. અરે એ બધા ચણા ખાર્યું ખાય. આ ભાઈ ખાઈ લીધું હરખે જો. ઊભા આરામથી પાણી પીવાની ઉતામર છે છૂટવાની. તો આપણે ગાયને છોડી લીધી, સીધી પાડાની કિલ્લામાં આવી ગઈ. હાલા તું હાલો. આજે આપણે ફૂલઝીર બાજુ લઈ જવાનો વિચાર છે, કેમ કે લઈ જાય ત્યારે તો ફરશે. દોરીને કટકો લેતો જાઉં ભેગો. તો પાડા પાસે પહોંચી છે, પાડાનો વારો કાઢી લેવાની છે. ધોડ્યો ને રોડ માથે તો આપણે ભેગો છે ને ઊંધી જાય છે આજે. બધાને બોલાવવાની છે એક હાકલે. હા હા હા, હલો હા. બધી હાલી નીકળશે હમણાં આપણી, કેમ કે મિની જંગ આગળ છે ને એનું કાંઈ ભરવો નથી. હા જોઈ લો, હાકલ પડે ને બધા હાલી નીકળે, ખબર પડી જાય કે આ બાજુ જવાનું છે એટલે પટ્ટો પકડી લે સીધો. હા કેમ કે હજી છૂટે છે એટલે ધીરે ધીરે આવે. મોટી છૂટી ગઈ છે, અડધી છૂટે અડધી છૂટે છે. હાલો તો બધા વરી પડ્યા. અમે હાકલમાં જવાબ દઈએ, બાકી ન દઈએ. તો જો પટ્ટે ચડી ગઈ છે, પાડો અહીંયા રહી ગયો એટલે ગાય પાછી જાય. પાડાને જ ભેગો લેવાની, કેમ કે પાડો હાલશે ને એટલે એ હાલવાની નથી, મારશે બધાને. અરે ભગો મોરતા, એને નિરાતે હાલવા દે, નિરાતે જ આવશે. એ ત્યાં પટ્ટે ચડે પેલી વખત છે. કેમ કે આ બાજુ ખોળ વધારે છે ને ઓલી બાજુ શું છે, ખૂટિયા ખાઈ ગયા છે. પાડા નાકલ તો ગાય હાલશે. અત્યારે તો થાય નહીં લગભગ, તો હજી થાય. એક ખૂટીઓ થાય ને તો વાંધો નહીં આવે, ને વધારે થઈ ગયા ને તો તકલીફ પડશે. કેમ કે આપણે એકલા ને પછી ચાલી પીવું ને પછી 5 ખૂટિયા અઘરા લાગે. અત્યારે ખૂટ્યા છે ને, ખૂટિયા થઈ ગયા આગળ 4-5 છે, 4-5 2-3 પાછળ ભાગી ગયા. બસ હવે હાલવા દે ને. ઓલી ઉડે, ઓલી ગંધ લીધું નથી હજી, કાલ લઈ લીધે તોફાન કરતા બહુ.
હવે બધા ગંધ લઈ લીધી છે ને એટલે હવે તો આવી પડ્યા થોડી થોડી. આ એક સારો કાનમાં ગીરમાં આવે, પ્યોર ગીરમાં. અને ઓલો કોઈક બાંગરો હમણાં મૂકી ગયા છે કેમ કે પગ ત્રાહા થાય છે. હાવ ખીલા ખાઈને પછી મૂક્યા છે. અત્યારે બધી આવી ગઈ ભેહું અહીંયા. આપણી ગાય હજી ઓલી બાજુ ચોપાન કરે છે કેમ કે પાડો ઉતરશે ને ત્યાં સુધી ઉતરશે નહીં. આ બાજુ હવે આપણે એવી હા માઠી છે ને થતી જ નથી પાછી. ત્યાં જે એક ખૂટે થવા દે ને આમાં જો ઓલો સફેદ જેવું છે ને તો હા બાંગરું થાય ભેગી તરત જ દૂધ બારી જાય. કેમ કે આપણે અહીંયા ભાઈબંધ હોટલવાળા ભાઈબંધની ગાયને એવું જ થયું હતું. વિયાણે તરત દૂધ બારી ગઈ ફેરી ગયા ને એટલે. તો આપણે આ 4-5 ને જો અહીંયા ભાવે છે, બાકી છૂટો છૂટ જાય છે નદીમાં. કેમ કે આપણે આવી ગયા ફુલઝરમાં, ખાલી પડ્યા હોવ. જે વર્ષે વરસાદનો રેડો સારો પડી ગયો હતો ને નદીમાં ખડ થઈ પડ્યો ઢગલાને મોટે. એક આટામાં બેહું ધરાતી આવું ખડ બધું પડ્યું હોય ઘાટું. એ તો આ તો કાંઈ નહોતું, ગોઠણ ગોઠણ ખડ હતું. ઉપરવાસમાં વરસાદ થયો ને ખાલી નદી ભરાઈ ગઈ. ડેમ માંડ છલકી આવી ગયો, એટલો વરસાદ નહોતો. ને અહીંયા તો જે આગળ ખાડા જ ભરાણા ખાલી. ગાડી પર જવા દઈએ આગળ, ચક્રું મારાવી. અને જો આપણી બધી ચડી ગઈ પટે. અહીંયા યોજા દાદાનું છે દરગાહ. એટલે આમ ચક્કર મારે પાછી નદીમાંથી સીધા નીકળી જાઉં આગળ ઓલી બાજુ. આગળ તો છે નહીં કંઈ, જા આ બાજુ હતું પણ હવે વહીને વાર લીધા બધે. અરે પછી બનો આને હક ન થાય કેમ કે આ તાણિયાની એવી બીક લાગે કાંઈ નક્કી ન હોય. ઉપરથી ચડો જરાક લીકેજ હોય ને. તમે પણ વિડીયો જોતા હો ઇન્સ્ટાગ્રામમાં, દાગીના ઓલરીને પડ્યા હોય અને આ તાળિયા થઈ પડ્યા ઢગલો તો પાકીને બધા ખરી પડ્યા. નવા ઉગી ગયા. જે આ રોપડા છે ને તાળીના છે, તાળિયા ખાવા થાય ને દારૂ બનાવવા થાય. આમાંથી ખબર પડતી હોય બનાવતા હોય કેમ કે સિઝન પૂરી થઈ ગઈ. હવે રખડે અહીંયા અને ઓલી બેને મસ્તી ચાલુ થઈ ગઈ ફૂલ. હવે અત્યારે આમ બફારા બહુ થઈ છે, વરસાદ થાય કે ન થાય કે નક્કી નથી થતું. હવે બાકી વરા માઠું છે આપણું. ગયા વરા કરતાં પણ આ વરા વધારે માઠું થાય. શું કે ભેહું અહીંયા એટલે પાડા જ આવે વધારે. 5 વિયાણે 3 પાડા આવ્યા. રાતે એક 10 વાગે ગઈ હતી, હા તો 11 વાગ્યા હતા લગભગ. હજી એક જો આ તૈયારીમાં છે, હજી આપણે ખડેલી છે ને એક હજી ભેં છે અને આ ગાય છે ખૂટે પડ્યો મરી ગયો. આજ તો ડૉક્ટર સાહેબે ફોન નથી ઉપાડતા કેમ કે ડૉક્ટરને આજ થોડોક વારો કાઢવો હતો. 2 ફેરા બીજાને કરાવ્યું, કેમ નથી માનતું કે આવડતું નથી. એમાં એવું છે કે આપણી ગોળી થઈ હતી ને પહેલી ફેરા ગોળીને બીજાને કરાવ્યું હતું પણ 2-3 ફેરા એ ડૉક્ટર પાસે કરાવ્યું ન થાય. મને એવું લાગે 100માંથી 5 દાવ ગાભણ નીકળતી હોય. થોડીક પ્રોબ્લેમ હોય કે આવતું ન હોય બહુ. કેમ કે શીખાવડું ડૉક્ટર છે ને, દવા પાસવાળા ડૉક્ટર છે બધા, એટલે હાલ્યા રાખે ટાઈમ પૂરો. હવે બીજા ડૉક્ટર છે ને આપણે એને ફોન કરે છે ને પૂછી લે શું કહે છે. કેમ કે આજે રવિવાર છે એટલે લગભગ તો કોઈ આવે એમ છે નહીં ભૈયા. હા પાડા ચરવાનું કરી દીધું બંધ. કેમ કે સામે ભેહું વાળો કોઈક આવ્યું હોય છે આખા ચક્કર મારવા. 6 ભેહું છે એમાં હમણાં ભેં લઈને આવ્યા હતા ને વચમાં ખડેલી એટલે ભેં હતી. ફરી તો નથી, રામભરો અહીં હતું આરે. હવે આને હવે શું કરે, ખૂટા કંઈક ભેગો કરવો પડે એટલે તોફાન બહુ કરશે. તો આપણે છે ને હવે આ કાંઠાવાળાના નદીમાં કાંઠા ભરાવ્યા. આ બાજુ તો કાંઈ છે નહીં પાણી ભરાણું, કચરાનો ઢગલો પડ્યો છે. આમાં ખડ સારું છે ખાય પણ આ ગંધ લઈને ભાગતું જાય.
ધીરે ધીરે ઉતાર લઈ બધાને. અને ઓલી બાજુથી આવે છે તો આપણે ત્યાં છે ને ફૂલજર નદીમાં જો બધે લીલોવણી થઈ ગઈ છે હાવ, પણ આના જેવી નહીં હો. કેમ કે એક વર્ષ આખો થઈ જાય ને એટલે આમાં ખડ બધું થઈ પડે લીલું છમ, અને આ મેદાની આખો વિસ્તાર થઈ ગયા એટલે ઘટે નહીં. હવે શું છે કે અહીંયા ખાડા ખોદી નહીં ગયે 70 રૂપિયા હાજરીવાળા બધા ખાડાના. સામે કાંઠે નથી, આ બાજુ ખોદેલા છે ઘણા. હવે જો ભેહું બધી પાણી પડી ગઈ છે, ખાડા ભરાઈ ગયા ને એના. અને આમાં અમે પાણી ખૂટે એમ છે નહીં, કેમ કે ચીપરાનો ભાગ છે એટલે ભેહું જો આમાં મોઢામાં ભરાય એવા નાનકડા પાટેડા બધા મોઢા ભરાય, પણ મોટી ચરવા ન દઈએ, મોટી ઊંધી જ ભાગે. ને ખૂટીઓ અત્યારે આપણે જોઈએ એવા ખૂટીઓ જોરદાર છે, એ પણ લીલુડો કાનમાં બારમાં કાંઈ ઘટે નહીં. પણ આવે હાલે તો થાય, એકલો ના આવે વાંધો એ પડે. અને મિની ગેંગ આવે વધારે ભેગી, એને નથી લેતા આપણે મિની ગેંગને. પાછા આ બધા છે ને ઊંધા ભાગવાવાળા છે, થકવી દીધા ઊંધા ભાગી ભાગી ભાગી. અરે ભાગી આગળવાળી તો બે તો વધારે. પછી અજર અરે જમો આ બધી ને અત્યારે આ કાંઠે રાખવા છે એટલે માથે ને બધા વાછડાને બધા ભેગા હાકી આ બાજુ લઈ આવી. એક લીલીડાને રાખશું, ભેગો કરશું, ગાય ભેગો બાંધી ગાયને. કેમ કે દોરી લઈ આવ્યા અત્યારે બાંધવી નથી મારે, અત્યારે બાંધી લેવાનું એક વાંધો પડે, પાછી એને ગાય પકડવા નહીં જઈએ. પાછી એકલો જાણો છે એટલે હવે ઘરેથી ઓલો મજૂરને બોલાવી લઈ બીજીને. કેમ કે હવે એને બીજું કામ તો કાંઈ નહોતું, વજનવાળું કરવા ના પડી ગયું સાહેબ. કેમ કે હરસ નશા થઈ ગયા છે ને એને, તો દવા છાંટવાનું કે એ બધું કાંઈ વાડીનું કામ જોરવાળું કામ જ નહીં કરવાનું, કાંઈ પૂરું કામ કરવાનું હોય. દવા લીધી એને ડૉક્ટરે ના જ પાડી હતી કે કાંઈ ફેર નહીં પડે દવાથી. બીજા ડૉક્ટરે ગયા તો કીધું કે દવા દીધી છે. આપણે અહીંયા જ રાખી લીધું, મેં જવા નથી દેવું, મેં તારે અહીંયા નથી જવું. ત્યાં જાય એટલે મેં કીધું શું રહી હાકી નહીં, કેમ કે ખેતી કરતો હોય ને એને ખેતીનો વધારે અનુભવ હોય એટલે આપણે ઓલી ભેહું નાખવી પડે પાછી. આ બધી હવે ચોટી જાય મેદાનમાં. મેદાન મસ્ત છે પણ કેમ કે હજી ભેહું વાળો આગળ ગઈ ને એ ભેહું વાળો ચક્રું મરાવતો હતો, કેમ કે આખો ઉનાળામાં કાઢ્યો. મજૂરને ફોન કરીને કહી દઈ પડો પાછો, હવે ઉડવાનું કરે એટલે પાડો થાય ખારો. જર્સી ખૂટો હતો પણ એ ભેહુંમાં તો બહુ ઉડતો હતો, કે એનાથી મેં ક્રોસ કરાવી લે. દેખાતો નથી ક્યાંય, એ આવે સ્લો મોશન આવે, લગભગ તો મારી નહીં ખવાય. કેમ કે આ ગામમાં ઘણી ભેહું ગાભણી નીકળતી હતી ખટિયા ગામમાં. ફરી કે પાડે લઈને ત્યારે ગાભણી નીકળી, ખડે લઈ ગાભણા નીકળે. આ બધા જેને ચરવું હોય ને એ બધા અહીંયા ચરશે, પણ ઓલાને સર્વિસ કરવી પડશે પછી ધીરો પડશે. તો અત્યારે છે ને લીલીડાને આપણે હાઈકો છે, કાનમાં તો બહુ નથી લાંબો એવું છે, જોરદાર હાકી લીધો છે. બસ આ કાકાની દયા થઈને ફરી જાય ને તો વધારે સારું, કેમ કે મનને સંતોષ થઈ જાય. કેમ ખૂટીએ થવા દે તો માતાજી દયાથી રહી જાય. પણ આ શું છે કે વધારે હાલતા નથી. આ આપણી ફેવરેટ વાજડી આવી ગઈ છે, ઊંધો ભાગે તો ખૂટીઓ તો ભાગી ગયો, કેમ કે બીકણ જાત થઈ ગઈ. હા ગાયનો ભરવો ન થતો હોય, ગાંધ નહોતો લેતો ભાગી ગયો એમને. ઓલી ગાયો એક વૈરી ને એટલે એ ન ભાગી ગયો. આ ગવારીઓ આવી ગયો પણ કાંઈ કામનું નમળે. બધા ખૂટિયાને ભેગા કરીને લઈ આવીને તો અહીં આ બાજુ આવે, પણ લીલડો ચેક ન કરે એ ફાઇનલ થઈ ગયું, કેમ કે બીકણ જાતની છે. ચડે હવે આમે